બધું આપણને છૂટા હાથે દાન કરી, છૂટા લે આલે શક્તિ આલે બધું છૂટા હાથે આપણને આપ્યું, તો આપણે એને શું આપ્યું? કોઈ આપણું થોડુંક કરે તો ઉપકાર ભૂલીને ભગવાનનો કેમ ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસ, હું દેખું વારે વારે હે શ્રી. આહા, હે જગતના બાપ તારા કેટલા ઉપકાર છે, હરિને શું કહેવું? આમ છે એટલે શું કીધું અહીંયા? કોની શક્તિ વધારી? નારી શક્તિ. નારી તું નારાયણી. અને ઓલો ઇંગ્લિશ શબ્દ યાદ રાખજો, વી આર ઓનલી મધર. એમાં કોઈ પૂછડા કોઈ નહીં. ગો એટલે જ્ઞાન ભક્તિ, અને જ્ઞાન ને ભક્તિ ની વધારનાર લીલા એટલે ગોવર્ધન લીલા હવે આગળ આવે છે. હવે શરૂઆત એની થશે. આ બધું થાય તો ગોવર્ધન લીલા પ્રવેશ મળે, નિત્ર મળે કૃષ્ણ કનૈયા લાલ કી. જોજો જગત આ ભગવાન છે કે જગતમાં સતત 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 ચાલતી જે ક્રિયા હતી, વર્ષોના નિયમ એ બદલાવી નાખ્યા. કોની પૂજા થતી હતી? કોની? ઇન્દ્રની. એટલે હવે બહુ સંવાદ સાંભળવા જેવો છે. જો નહીં તો નાનો બાળક છે ને, બધાને ખબર નથી કે આ ભગવાન છે. એટલે બાબા આ બધી તૈયારી છે નહીં થાય છે? તો કે આપણે ઇન્દ્ર યાગ કરવાનો. ઇન્દ્ર યાગ એટલે શું? તો કે આપણને જે વરસાદ આપે છે એ કરે છે એની પૂજા. બાબા એક વાત કહું, બધું બરાબર છે, પણ આપણને તો ગોવર્ધન સાચવે છે, એ આપણને બધું આપે છે, પૂજા ગોવર્ધનની ન કરાય? જોજો વર્ષોથી ચાલતી પરંપરા ભગવાન કૃષ્ણ ઉપર કેટલો આત્યંતિક પ્રેમ. શું કહેવાય ને? આત્યંતિક પ્રેમ છે. એટલે બધાએ તરત સ્વીકાર લીધું, વિધાઉટ ડિબેટિંગ, નોટ ટુ ક્વેશ્ચન વાય બટ ડુ ઓર ડાય. આ પ્રેમ છે. હે બેટા, પછી ઇન્દ્ર મહારાજ ખીજાશે, અરે આ ગોવર્ધન તો આપણને સાચવશે. થોડી બીક તો હોય ને, ફિયરિંગ મેન્ટાલિટી તો હોય જ, કઈ જાય નહીં. અરે આપણને સાચવશે બેટા. અને તૈયારી શરૂ કરી છે ભાઈ. જબરદસ્ત તૈયારીઓ થઈ. ભગવાન ભાઈ તત્રેવ બલદેવેન સંયુત નંદવાચ પરજન્યો ભગવાન ઇન્દ્રો. ભગવાન ઇન્દ્ર છે એ વરસાદ વરસાવે છે. બાબા સાચ વાસી. હવે બોલો તમે. કર્મણા જાયતે જંતુ. બોલો. જાયતે જંતુ. કોણ કહે છે? જગતનો બાપ બાળક રૂપે. કર્મણા જાયતે જંતુ. કર્મણા જાયતે જંતુ. કર્મણે વિલીયતે. કર્મણેવ વિલીયતે. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ. કર્મણેવાભિપદ્યતે. કર્મણેવાભિપદ્યતે. શું કહે છે? પિતાશ્રી બધું કર્મને આધારે છે. સુખ દુઃખ ક્ષેમ હાનિ મરણ જસ અપજસ વિધિહાત. હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિહાત. તો આપણે એનું ભગવાન તો સ્વતંત્ર છે, એને કોઈની પહેલી નથી. એટલે આપણે ભગવાન કેવા છે? સત્વમ રજત તમયતિ. ભગવાન 3 ગુણથી યુક્ત છે બાબાજી. એને બધશું આપણને ભગવાન મળશે. તસ્માદ ગવામ બ્રાહ્મણના મદ્રેશ્ચારમતિરામ બખઃ. ઇન્દ્રિય કરવાનો થતો નથી. આપણે કયો યાગ કરવાનો છે? ગોવર્ધનની પૂજા કરવાની. બધા કે લાલા લાલા તું કહે છો ગોવર્ધન અમારો ભોજન પ્રસાદ આરોગ છે? આરોગ છે. કેમ નો આરોગ? અને ત્યાં તો તૈયારી શરૂ થઈ અને બધા બોલે છે, ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. તુમારી શરણ પ્રભુ તુમારી શરણ. તુમારી શરણ પ્રભુ તુમારી શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. બધા વિવિધ પકવાન બનાવ્યા છે. ધરણ પ્રભુ તુમારી શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. તુમારી શરણ પ્રભુ તુમારી શરણ.
શરણ જય હો तुम्हारी शरण प्रभु तुम्हारे शरण વિવિધ પ્રકારના અનુકૂળ તૈયાર થયા. આપણે બેસતા વર્ષમાં હોય છે ને કોઈ પણ મંદિરે, જેને કેવું સરસ આમ શૃંગાર કર્યો હોય, કોઈ ગાંઠિયા, કોઈ ભજીયા, કોઈ મીઠાઈ, અને એમાં જાત જાતની ઈ દર્શન કરવા જેવું હોય છે. ગિરિરાજ धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारे शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारे शरण અરે તુમારી શરણ પ્રભુ તુમારી શરણ હે હરી तुम्हारे शरण प्रभु तुम्हारे शरण હે ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ गिरिराज धरण प्रभु तुम्हारे शरण બધું જ અન્ન ભંડાર ત્યાં મુકાઈ ગયા છે. હા? બધા પ્રાર્થના કરે છે, ભગવાનને વિનંતી કરે, લાલા લાલો આ આરોપતો તો નથી કાંઈ, તું કહેતો હતો ને આમાં તારો ગોવર્ધન ખાશે જમશે. પ્રસાદ શાંતિ રાખો, બધા ભાવથી ભગવાનને યાદ કરો. ને બધાએ પાછું ગાયું, ગિરિરાજ શરણ પ્રભુ તુમારી શરણ गिरिराज धरण प्रभु तुम्हारे शरण જ્યાં સુધી એકતા ન થાય ત્યાં સુધી આનંદ પ્રગટ ન થાય. બધા એક બનીને ભાવથી ગાય છે. આપણે વાત થઈ હતી, ચાર દિશામાં ચાર નાથ. પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારકાનાથ, ઉત્તરમાં આપને કીધું તું મેં કોણ, દક્ષિણમાં બદ્રી કેદાર, દક્ષિણમાં રામેશ્વર. તો ચાર દિશામાં ચાર નાથ અને વચ્ચે વચ્ચે ગોવર્ધનનાથ. બોલે ગોવર્ધનનાથ. ગિરિરાજ ધરણ प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारे शरण તુમારી શરણ પ્રભુ તુમારી શરણ હે હરી तुम्हारी शरण प्रभु तुम्हारे शरण શ્રીધામ આવ્યો, શ્રીધામ. આને કઈ ખવડાય તો ખરો. બાકી પ્રસાદ નું ત્યાં થોડું બોલવાનું હોય તો કે લાય એક લાડવો લીધો અને ભગવાને બલભદ્રભાઈ કીધું લાવો તમે એક. નંદ બાબા, યશોદાજી, બધા ઋષિ શાંડિલી ઋષિ બધા આવ્યા છે. અને જ્યાં આમ કર્યું તો ભગવાને મોઢું ખોલ્યું, એક લાડવો ગયો, બીજો, ત્રીજો, લાડવા ખાલી. લાય ઉખડી, એક, બે, ઉખડી ખાલી. લાય મોહનથાળ ખાલી, જલેબી ખાલી, બરફી, ઘૂઘરા. એ સુદામા ચરિત્રમાં આવશે, કારણ કે આણે તો જોયું જ નથી ને કોઈ દી. ભગવાનનું સ્મરણ જ કર્યું, તાલી બધાને કરાવ્યું છે. એટલે ભગવાને કીધું આ શું છે, કે ઘૂઘરો છે, ઘૂઘરો. એટલે હાથ તમારી નામ આમ કર્યું. લક્ષ્મીજી દાંત કાઢે કે વાત તમારો મિત્ર રીતે સુદામા હું કામ મને કહે ઘૂઘરો વગાડવા જ નથી, ખાવાનો છે. મને ક્યાં ખબર. એ સુદામા ચરિત્ર હતું. આ તો આવ્યા નથી. અહીંયા શ્રીદામા છે ને ત્યાં એ લાલા લાડવા બધા ખાઈ ગયો. હવે જો આપણે વાત થઈ હતી ને, માં ખાય તો ઉપાધિ, ન ખાય તો ઉપાધિ. તમે કહેતા હતા તો કે નથી ખાતો, તો કે હવે ખાય તો ઉપાધિ. પણ અમારી માટે કઈ રહેવા દે કે નહીં? નહીં તો ભૂખ્યા રહે હું. એ તો ભાઈ જે જે દાળ ને કઢી જે જે બનાવ્યું હતું માંડ્યું હાલવા. લાલા થોડુંક તો રાખ, ચાલો પ્રસાદી રૂપે ભગવાન રાખશે. જો શું થયું, જમનાર અને જમાડનાર બે એક થઈ ગયા. આપનાર અને લેનાર બંને એક થઈ ગયા. આ છે સાચી ભક્તિ. જ્યારે એક રૂપતા આવે ને ત્યારે ભક્તિ થાય. પતિ અને પત્ની અને ઘરના સભ્યો જ્યારે એક રૂપ થાય, દાદા દાદી, ત્યારે એમાં પ્રસાદ કહેવાય. નીતરી ખાવાનું એ કોળિયા પ્રસાદ બની જાય અને કોઈને વહેંચીને ખાઈ આંગણે આવે એને અતિથિને એ મહાપ્રસાદ.
અને એમાં ઇન્દ્રને કોઈ સમાચાર આપ્યા કે ભાઈ આ વખતે તમારું પૂજન થયું જો, એટલે એની તકલીફ તો થતી હતી સમજ્યા, કે મારું પૂજન નહીં, હું દેવોનો રાજા મારી હળી કરી, એટલે અનરાધાર મેઘ વર્ષ, 12 મેઘ ખાંગા થયા. લાલા લાલા તો કે ચિંતા કરો માં, બધી ગાયો ને બધા, પણ આ તો રહેતો જ નથી, ભરપૂર પાણી, જ્યાં હોય ને પાણી પાણી. આપણે ખબર ને હમણાં કેવા મેઘ વરસે છે. નર્મદા ડેમ કોઈ જી એવા છો કે નહીં? દર્શન કરવા જેવા છો, અદભુત છે, કેટલો વિશાળ. આહા, જો અહીંયા એક બહુ સરસ વાત છે. માનો કે ગમે તેટલું પાણી હોય સાહેબ, આપણે પાળ ન બાંધીએ તો એ બધું જતું રહે ને નકામું. ત્યાં પાળ બાંધી બરાબર, ગામડે ગામડે જેને ચેક ડેમ કહે છે ને એ બંધાણા, એટલે વરસાદનું પાણી ટકે. એ પાણી ટકે એ ક્યાં જાય? જમીનમાં, એટલે કૂવા તાજા રહે. એટલે ગામમાં પહેલાં તળાવ હતા, હવે આ ડેમ થયા બરાબર. પહેલાં તો નદીઓ 12 માસ વહેતી હતી. એટલે હવે એક યાદ આવ્યું છે તમને, તમે મેં પણ સાંભળ્યું છે. એટલે આપણા ગીત લગ્નના કેવા જમાવટવાળા ખોટા બોલીએ છીએ, સાંભળો તમે, જાજુ નથી જવું. એક ગામમાં 9 નદીઓ, 9 નદીઓ, હું 9માં પાણી નહીં ને ખાવ ખાલી ખાવ. હવે આમાં સમજવું હું? એક ગામમાં 9 નદીઓ, 9 નદીઓ, 9માં પાણી નહીં ને ખાવ ખાલી, આમાં કાંઈ સમજાયું છે? આમ એક જગ્યાએ લગ્ન ગીત સાંભળ્યું, 9 કે 3 સંખ્યા મને બહુ, પણ આ મને યાદ રહ્યું છે આવું બોલતા થઈ. એટલે મેં પૂછ્યું, મેં તો આનો અર્થ હું? એ કેમ અર્થ ન હોય, બસ મજા જ માણવાની. મેં તો સારું માનો, આપણે તો પછી મેં તો આમાં કંઈક હા પણ જોજો. તમે ગીત ગાઓ છો, કોરી રે ગાગરડીમાં, આવડે છે? ગાઓ તો, હાલો ગાઓ તો, ગાઓ તો. કોરી રે ગાગરડીમાં સોપારીનો કટકો. આગળ ગાઓ. મને ક્યાં આવડે, મેં તો સાંભળ્યું હતું ક્યાંક, પણ આ પહેલો અક્ષર મને બહુ ગમ્યો ને એ ઝીલી લીધો, પછીનો મને બહુ ગમતો નહોતો એટલે ન ઝીલ્યો. હવે આ અધ્યાત્મ છે. કોરી રે ગાગરડીમાં સોપારીનો કટકો. આખી આપણી ગાગર શરીર બરાબર, એમાં આત્મા છે ને, હા, એ સોપારી છે. કટકો એક ભગવાને ક્યાં મૂક્યો ખબર નથી. આ અહીંયા 8 હાડકા છે. કેવા છે? હવે જો આખું હાડપિંજર લટકતું કોઈ જોયું છે? માનવી હાડપિંજર એટલે નકલી, અસલી તો જોઈએ તો ફાટી પડી. સ્મશાનમાં જે લોકો જાય છે એને ખબર પડે છે, પણ જુદા જુદા પડતા જાય છે ને. બોલું તો આખું ખોપરી હોય, હાથ હોય, તો આખી કોરી ગાગર થઈ ગઈ ને, આ નીકળી ગયું બધું. આ બધું આ માલ સામાન આ બધું હોય, આ લપેટા જે માર્યા, અહીંયા પ્લાસ્ટર કર્યું. તમે કલ્પના તો કર્યું, ક્યાંય હાંધો જ નથી. આમ બોલો, હે એને કેમ બનાવ્યું છે? બોલો ટાંક આવે તો એ દેખાય નહીં, એ પાછા રહે તે. આમાં કોઈ જગ્યાએ હાંધો નહીં કે, અને હાંધા એટલા વાંધા. પણ એ જેવું બધું નીકળી જાય લોચા લાપસી બહાર, એટલે જે કોરે કોરો દેખાય આવે એ કોરી ગાગરડી. અને એમાં કટકો એટલે કોણ છે? ભગવાન ફર્યા કરે છે આત્મા સ્વરૂપે. હા, અને પછી આગળ બોલો તો શું આવે? શું કીધું? વરરાજાને આખું બોલો વાક્ય. મને સંભળાતું, કાનનો જરા કાચો છે. કોને ચેતવ્યા તમે? કોને ચેતવ્યા? વરરાજાને ને, અણવર ને. જોજે રે અણવર તારા વરરાજાનો. અને ઓલું તમે ખેવા જાઓ છો ને, એ ખેહે તોય હું, ન ખેહે તોય હું. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે
કે અણવરને સંકેત આપ્યો છે કે અમે જોઈ લઈએ તું શણગાર કરીને જઈને આવ્યો અને ગોદડું હાથમાં રાખીને ફરો છો, એનો ચટકો કેવો, ચાલ કેવી, એની મોજ કેવી. હા, આમ ગલોફામ પાન ભરી ભરીને લાલ ન રખાય, પેલા બંને મોઢે પાન રાખતા. એમ લાલ એ તો એનો ચટકો જોવો છે અમારે એની આમ ચટક એટલે કે ચમકાર જોવો છે. એ જગતના બાપને કહે છે કે અમારે આ જે અહીંયા આવ્યો તો ખરો, પણ હવે જોઈ કે અહીંયા હવે હાલશે કેવો, આ બધાની હારે પરણ્યા પછી બધાની હારે હરખો હાલે છે કે નહીં. સમયનો બાકી આવા ગીતો હતા સાહેબ, એમાં અર્થ ભરેલા હતા. નહીં મારા ગુરુજી એટલે લગ્ન ગીતને અડે વાતમાં શું માનશે એટલું એને, પણ એને એમ કહેતા કે મને આ ગીત બહુ ગમે છે, એને આપેલું છે આ મને બહુ, પણ સાંભળતો ખરો, પણ એને જે જબરદસ્ત મને કે બેટા આવું છે આમાં. વાહ! આપણે તમે આ ભૂદેવો પાટલો કરે 4 પાયા હોય ને, અને પછી વચ્ચે સ્થાપન કરે, બરાબર, તો એ જ છે જીવ. હા, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, અને વચ્ચે પરમાત્મા. ખેર જે હોય તે 4 દિશામાં 4 નાથ ને વચ્ચે ગોવર્ધન નાથ. ભગવાન જમે છે, જમાડે છે, ભગવાન જ જમે છે, ભગવાન જ જમાડે છે. વરસાદ અનધાધાર વર્ષો છે, બધાએ કીધું હે લાલ, હે ગોવિંદ, હે ગોપાલ. કાર કર્યો છે, આકાશમાં વીજળીના કડાકાઓ થાય છે, પાણી ધમધુકાર વરસે છે, કોઈ જગ્યાએ પેલી રહી પાણી પાણી પાણી, ચારે કોર પાણી પાણી, અનરાધાર મારે બે ખાંગા પડ્યા. હે લાલા બચાવ, હે બળભદ્ર બચાવ બચાવ. અમે કહેતા હતા આ ઇન્દ્રનો યજ્ઞ બંધ કરવામાં આવું આવશે, બચાવો. આમ જ્યાં વાત કરી ભગવાન કે ચિંતા કરવામાં, આમ હાથ હેઠે કર્યો, રામ કરી નામ ગોવર્ધન નાથ કી જય. આખું ગોકુળ બધી ગાયો નીચે. હા હા, બોલો વરસાય વાત કરે, વરસાય. આપણી વાત હતી ડેમમાં હતી ને, એમાં પાણી એકઠું કરવાનું, આમ જીવનમાંથી વિચારો વયા ન જાય એટલે આ ભાગવત છે ડેમ. એટલે આ તો સમજાવો, બાકી આ તો એની કરતાં વિશાળ છે. એટલે આપણું વહેતા વિચાર અટકી જાય અને આપણી જે જમીન છે ને આવડી પીવે, એટલે આપણને વધારે શક્તિ મળે. 1 દિવસ 2 દિવસ દિવસો જવા માંડ્યા અને ભગવાને કીધું કે હવે આમ કરવું, હું નવરા આવ, ઓલું બધું ભોજન અન્નકૂટ લાવ્યા હતી તો ખાવાનું, એમાં કાંઈ ચિંતા હતી નહીં. એટલે ભગવાને શું કર્યું, ગોવર્ધન જે હાથે તોડ્યો હતો, બીજે હાથે બંસરી તો હારે જોઈ આમ કાઢી અને લગાડી મુખે બંસરી, અને બંસરીમાંથી તાન છેડે ગોવર્ધનજી દોડવા લાગ્યા. એ લાલા ઓલો હલે છે, ચિંતા કરીમાં તું ધ્યાન દે, પણ ચિંતા થાય ને કો હલે છે, હેઠે આવશે. હે કામ કરી લાલા, બધી લાકડ ડાંગ રાખે ને, રબારી શું રાખે, આમ ખભે જ હોય, એની મસ્તી હોય. એ આમ ચરાવવા જાય ને ડાંગ હોય, આમ બે હાથ હોય, એક પછેડી હોય, અને મોજ કરતા કરતા પગમાં હોય તે નોય હોય. અને એ ખાડા કોઈના પગમાં ન આવી સારું, નહીં તો એ ગડી ગયું હોય તો ઉપાધિ કરી દેવું, વજન જ એટલું. એ જે મોજ કરવાની હતી એ જ્યાં કરી અને ડાંગ, હે લાલા અમે આમ ડાંગ અડાડીએ તો આ તું ક્યારનો થાકી આંગળી ઉપર તારી આંગળી દુખવા નથી માંડી કે તો સારું લ્યો ને. હલે શ્રીરામ, એ મન્યા, એ ટપુ, એ મગન આવી જાવ આ બાજુ. એટલે બધાએ ડાંગ રાખી આમ. લાલા ધીમે ધીમે આંગળી લીલે વાંસળી ઘડીક મૂકી દે તો જો લઉં છું હો, આ લીલે અમે છીએ ને, તારી એક આંગળી તમે લાકડી ન લે. ભગવાન મન હશે, બલભદ્રભાઈ મોટા ભાઈને ઈશારો થયો, ચિંતા નહીં, એને લીલા કરવી છે ને, અને બરાબર પકડજો તો કે હલો કરો બોલ, આમ કર્યું. આ લોકો જ્યારે આપણે પેલું હતું ને દુકાળની, ત્યારે એક યોજના બહાર ખાળિયા ખોદવાના હતી અને બધા ખેડૂત કોઈ પણ કામ કરતો હોય મહેનતથી, કૂવા ખોદીને એવું કરે ને ઉંદર ઉતરીને, તો બહુ ગજબ મહેનત કરતા હોય. એટલે આમ ખોદમાં કામ ચાલતું હતું, એમાં સાધુ નીકળ્યા. એટલે ઓલા ખોદકામ કરતા શું બોલતા હોય, તમે ખોદકામ કરતા જોયા છે ને, અમે હે એમ નીકળતું જાય ને,
એટલે સાધુ મહાત્મા કે તમે હે શું કરો, સીતારામ સીતારામ કરતા ખોદો નહીં. એટલે કોક હશે એ કે બાપુ આ બાજુ આવો. એ કે લ્યો એ કે શીખવાડવાનું. બાપુ એ લીધી હાથમાં. બાપુ કે આમ હોય, સીતારામ સીતારામ સીતારામ. હે બોલો કે કાં કેમ થયું? એ કે આમાં સીતારામ આમાં હે નીકળી જાય, આમાં સીતારામ ન હાલે. એ લેવા જ ખબર પડે. બાપુ આવજો. સાહેબ આ આપણે જોવું બહુ હેલું લાગે. પેલો જરા આમ નહીં કરતો, પણ તું ત્યાં જાને. ભાષા તો હું મીઠી થઈ છે આપણી. આ એમાં જેને પ્લેનમાં મુસાફરી કરી તમે જોજો, એટેન્શન પ્લીઝ, એવું મીઠું મીઠું બોલે. બધા આવો બોમ્બેમાં આપણે માનો પ્લેનમાં બોમ્બેમાં જે કોઈ પ્લેટફોર્મ ગયા હોય તો જો બહુ સરસ બોલે, કૃપયા ધ્યાન દીજીએ. કેવું મીઠું બોલે. અને આવો આપણા ભાવનગર સાઈડને બસ સ્ટેન્ડમાં રાઈડ પડે, ભાવનગર પાલિતાણા પ્લેટફોર્મ પર હાથ આવશે તો ઉપર છે. એની છે ને જો મૂળ શબ્દ હવે પકડી આપણે આનંદ તો કર્યો કે એ માણસ છે, આ માણસ છે, આ માણસ છે, પણ એ વાતાવરણમાં રહે છે ને ટ્રેનિંગ છે એટલે મીઠું મીઠું બોલે છે. કદાચ આની ભાષામાં મીઠાશ નથી, પણ એક પાકું એનામાં પ્રેમ છે. કારણ કે એ મેં જોયું છે એટલે કહું કે જે મેનેજર બેઠા હશે એનાઉન્સર બસ સ્ટેન્ડમાં, એને કાંઈક તકલીફ પડશે ને સામે દેખાશે કે ઓલી દીકરી છે એની સાથે બે દીકરા છે અને જમવાનું કાંઈ છે નહીં, હોટલો બંધ થઈ, તો પોતાના ટિફિનમાંથી એને બે રોટલી દઈ આવશે એટલે બેટા આને ખવડાવી દે. એ ઓલો નહીં કરે, એ પાકું છે. એટલે આ તો કહેવાનું ભોળા છે ને, લાલા લાલા ચાલ અમે ડાંગ રાખીએ, ચિંતા કરીમાં મંદ હાસ્ય કર્યું. ભગવાને જ્યાં આંગળી આમ નીચી ત્યાં તો હેઠે અમી, એ લાલા હેઠે આવ્યો કાં કે આ લાકડીઓ નહીં વજન ઝીલે રાખ પાછી. હે આવું કેમ? પછી કહું શાંતિ રાખો, મને ઘડી બંસી વગાડવાનું બંધ થયું. પણ ઓલા વીજળીના કડાકા થાય, કાન પડે. અરે કાંઈ નહીં થાય, હું છું નહીં. હમ ત્વામ સે પાપે બે મોક્ષી સવી માં સૂચો. આ ભરોસો હોવો જોઈએ ભગવાનનો. ઈ જે છે ને, હા મામેકમ શરણમ પ્રજ. ભગવાન કેવું કેવું કહે છે, પણ આપણે જાતા નથી. બાકી એકવાર જાય ને તો ત્યાં બધું જ છે, પણ આપણે જવું નથી. ફૂલ કહે ભમરાને, બોલો ભમરો વાત વહે કુંજનમાં, માધવ મારો ક્યાંય નથી. એક ભમરાને ગીત આગળ આવશે એટલે અમૂલો જતો નથી. એક ભમરાને ભગવાનનું ગીત ગાતા આવડે, પણ આપણી કઠણાઈ છે કે આપણે ગાતા નથી. એટલે નથી ગાતા, એની ગાય છે એનો કોઈ સવાલ નથી. ભગવાને આંગળી રાખી બીજેથી મોરલી કાઢી આમ અને લગાડી મુખ પર મોરલી, બંસી વગાડી, બંસીનો નાદ છેડ્યો ભગવાન. ગોવર્ધન ધીમે ધીમે ચાલે છે. લાલા લાલા આ ગોવર્ધન ચાલે છે, ચિંતા ન કરો, કાંઈ નહીં થાય. વાચયિતવા સ્વસ્તિ એનમ તદ્રવેણ ગિરે દ્વિજાન. ગોપ્ય ચ કુર્વી કૃષ્ણ વીર્યાણિ ગાયંત્ય ગાયંતી. કૃષ્ણસ્તનયમ રૂપમ. આહા, કૃષ્ણ તારું રૂપ કેટલું સુંદર છે. જો બધા કૃષ્ણ પાસે આવ્યા છે, બંસી હાથમાં લીધી. ગોવર્ધન ચિંતા ન કરો. અને હવે જોજો, હવે આ મજા અહીંયા છે. હવે શૈલોસ્તિમિ બ્રુવન પૂરી બલિમાલ બ્રહ્દ્રિપુહુ. વપુહુ શબ્દ શું છે? વપુહુ. ભગવાનનું શરીર નથી, વપુ છે. આપણું શરીર કહેવાય, ઘસાય છે, નષ્ટ થાય છે. એ શરીર છે, એ વપુ છે, એને કોઈ ઉંમર નહીં. તસ્મય નમો વ્રજજનૈ
હા હા શું કહે છે ભગવાન? તમે બધા નમસ્કારને લાયક છો. જો બીજા અર્થ જે થતા હશે તે મારા ગુરુજીએ જે આપ્યું આપને કહું છું. ભગવાન વ્રજજનને એમ કહે છે કે તમારી શક્તિથી આ ઝીલી શકું છું, આમાં કઈ મારો પાવર નથી. અંતિયસ્મે નમસ્યામ ગિરિરાજ. હવે જોજો ભગવાન ધીમે 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 આંગળી પણ લઈ લીધી અને એ લાલા તો કે ચિંતા કરો માં, હવે કોઈ આધાર નહીં. અને ગોવર્ધન આમ હલે છે ને ભગવાન બંસરી બજાવે છે. આમ ભલભલા બુદ્ધિમાનોની બુદ્ધિ ડોલાય માનતી છે. કદાચ કોઈ વિદ્વાન ભણેલા હશે ખબર હશે, આજે હજી વિદ્વાનો ભેગા થઈને અટવાય છે. અને પછી એવું કહ્યું છે એ લોકોએ કે કૃષ્ણ લીલા જે કરી એ કૃષ્ણ નહીં, બીજા રાસરીમાં એ પણ કૃષ્ણ અલગ, અને જેને અર્જુનને ગીતા કીધી એ પણ કૃષ્ણ. એ ત્રણેય એક કેવી રીતે હોય છે? હાઉ કેન ઇટ પોસિબલ? કારણ કે એની બુદ્ધિમાં ઉતરતું નથી એટલે શું કરવાનું? ભીમ હાથીને પકડીને ગુરુત્વાકર્ષણ બહાર ફેંકી દે. હવે એ હથોડો ઉપાડી ન કે એને કેમ પૂર પડાવે? હથોડી ઉપાડી ખભો રહી જતો એને સમજાય? તમને કદાચ કથા ખબર હશે કે ખબર નહીં, કાગ ભૂસુંડી છે ને એને શ્રાપ મળ્યો છે એટલે કાગડો થયા છે. પછી કીધું ગુરુદેવ નહીં મને કે આમાં જ મજા આવે છે. અને કાગ ભૂસુંડી અમર છે, અજર છે, એનું મૃત્યુ. અને આજે હજી કથા ચાલે છે. ભગવાન રામની સાથે કાગ ભૂસુંડજી રમે છે. ભગવાન આપે છે જમતા જમતા ખીર આપે, ક્યારેક પૂરી આપે, એ જમે છે. કાગ ભૂસુંડી ગ્રહણ કરે છે. એટલે કાગ ભૂસુંડીને થયું કે આ થોડો હરી હોય. એટલે ભગવાન તો હાલ હવે તો બતાવવું જ પડશે જ. એટલે કાગ ભૂસુંડી ત્યાંથી ઉડ્યા એટલે ભગવાન હાથ પાછળ લીધો. જ્યાં જ્યાં કાગ ભૂસુંડી ગયા ત્યાં ત્યાં હાથ પાછળ આવે છે. ભગવાને દિવ્ય દર્શન કરાવ્યું છે. આપણે થાય એવું હોય તો આ શું છે? આપણે જ્યાં જઈએ છીએ તે હરિ સાથે આવે છે, આપણી સાથે ચાલે છે. એની શક્તિથી બોલીએ. કોઈ ડૉક્ટર હોય તો પૂછી દેજો, બીપી થોડું કે વધારે વધી જાય ને તો માણસ ટીંગ ટોંગ થઈ જાય. રકાબી આ બાજુ ને માણસ આ બાજુ. આ છે હરિની તાકાત. બીજી વાત જવા દો, તેમાં બુદ્ધિમાં ઉતરે કદાચ ન ઉતરે આપણને તો આ સત્ય તો છે ને. આપણે મેં અગાઉ પણ વાત કરી હતી, જો હૃદયમાં હોય તો, કે આ સૂર્યને સાહેબ કોઈ પણ પ્રકારનો ટેકો છે? ચંદ્રને કોઈ પ્રકારનો ટેકો છે? આકાશમાં અગણિત તારા, એક એક ગેલેક્સીમાં કેટલા પેલા આવા ચંદ્ર તો પાછા બીજે કેટલાય છે. ગુરુને એનો અભ્યાસ કરીએ તો આ કાંઈ એક તો ધરતી પરનો ચંદ્ર છે, એને કોઈ ટેકા છે? તો જો એ એમને એમ રહેતા હોય તો ગોવર્ધન તો એક નાનું રજકણથી પૃથ્વીને એને વગર ટેકે ન રાખી શકે, આંગળી ઉપર ન રાખી શકે. બીજી ભાષામાં ગો એટલે ઇન્દ્રિય, વર્ધન થવું એટલે વધુ. આપણી ઇન્દ્રિયો જે વધે છે, ઈષ્ણાઓ, ઈર્ષા, એ બધી ઇન્દ્રિયોનું કોણ સંચાલન કરે છે? વર્ધન વધતું હોય એને હરિ અંદર રહીને સંચાલન કરે છે. હું બેઠો છું ને અંદર. તું ચિંતા કરો. ભગવાન તો જો આપણે શું છે ઓલી કુંડળી મેળવતા તમે ઘણા જોયા હશે, એમાં કેટલા ગુણ તમે ભાઈ જાણો છો? એમાં કઈ નહીં. એટલે મેં એવું સાંભળ્યું છે કે 32-33 જે કાંઈ ગુણ થતા હોય એ બધા ગુણ ન મળે ચાલે, અમુક ગુણ મળે એટલે કન્યાને એના લગ્ન થાય. બરાબર? ભગવાને 12મા અધ્યાયમાં 36 ગુણ કીધા. કેટલા? ક્યાંથી શરૂઆત કરી? અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી સંતુષ્ટો સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મય્યર્પિત મનો બુદ્ધિ યો મદ્ભક્ત સમે પ્રિય યસ્માન્નો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચય હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તો યસ ચ મે પ્રિય. આવા ભગવાને કીધું 36 માંથી 35 હોય કોઈ નો ચાલે. ઉદાસીનો ગતવ્ય ઈ ન્યા છે ઉદાસીનો. આ ખરેખર 12મો અધ્યાય. અરે દરેક વસ્તુ પણ અમુક અમુકમાં તો અમૃત ભર્યું છે. મારા ગુરુજીને પૂછેલું, ગુરુદેવ આ જે 36 ગુણ એમાંથી કદાચ મને કોઈ 35 કે ભગવાન સ્વીકારે પણ પરણે નહીં. જો ભગવાને પરણો હોય તો 36 જોઈએ. અને પછી એક બહુ જબરદસ્ત વાત કરી,
પણ જો ભગવાનના ભક્ત થઈ જાય ને અપી ચેત દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ, તો પછી ભગવાન બધું છે, તું મારો આવી છે. ભગવાન માં પણ બને છે, પિતા પણ બને છે. આ છે હરિ. એટલે એને સમજવામાં કેટલી ડિગ્રી પ્રાપ્ત કરી. ગોરા કુંભાર શું ભણ્યા હતા? આપણે યાજ્ઞવલ્કનું નામ તો સાંભળ્યું જ હોય, બહુ મહાન ઋષિ થઈ ગયા. જનક રાજાએ એવું કીધું સાહેબ એકવાર કે આ જે વિદ્વાનોની સભા હું યોજું છું એમાં જે લોકો જીતી જાય, જોજો બરાબર, સાવધાન થયા શૃણું, એ બધાએ આજે સોનાની સિંગડી વાળી ગાયો રાખી એને જીતી જાય એને લઈ જવાની. બધા આવ્યા. યાજ્ઞવલ્કે એના શિષ્યને કીધું કે જાઓ બધી ગાયો આપણા આશ્રમ મૂકી આવો. જોજો કેટલી તાકાત ને કેટલો ભરોસો છે. એટલે બધાએ સવાલ કર્યો કે હજી તો ચર્ચા શરૂ થઈ નથી. ત્યારે યાજ્ઞવલ્કે મને ખબર છે કે મારી સિવાય કોઈ જીતે એમ નથી. હા હા સાહેબ, આને કહેવાય ભરોસો. અને ચર્ચા શરૂ થઈ સાહેબ. એમાં એક ગાર્ગી હતા, જો ત્યારે વિદુષી હતા. સમજાય છે? આજે આપણે ભણો છો ને બધા, એની કરતા આપણું ભણતર તો કાંઈ ન કહેવાય એની પાસે. કલમનો કઈ નહીં. અને કઠણાઈ જુઓ આપણી, હા, કલમનો ક, ખડિયાનો ખ, ગણપતિ નો ગો, ત્યાંથી ક્યાં નીકળી ગયા. જવા દો, એમાં નહીં જી. આ આપણી બુદ્ધિ હું આપણે જવા દો, એ બુદ્ધિ પણ બહુ હૃદય બળે. આપણે ક્યાં જઈએ છીએ? એ ગાર્ગી ને યાજ્ઞવલ્કની શરૂઆત થઈ ચર્ચાની. જીત્યા યાજ્ઞવલ્ક. પણ પછી એક પ્રશ્ન થયો કે આપણે જે ચર્ચાઓ કરીએ એમાં આપણને ક્યાંય તકલીફ થઈ? તો કે બસ એક ગાર્ગી સાથે એવા એવા સવાલો હતા, જવાબ તો હતા પણ અંદરથી થઈ જતો કે વાહ શું સવાલ કરે છે. અને તમને કદાચ ખબર હશે કે યાજ્ઞવલ્કને કેટલી સ્ત્રી છે? મૈત્રી અને કાત્યાયન. જાણો છો? આટલો મહાપુરુષ પણ શું કામ? વાસના માટે નહીં, એક આખા આશ્રમનું સંચાલન કરે છે અને એક જે કેટલા લોકો આવતા હતા ત્યાં એક બધાને સાચવે છે. હા હા. અને એમાં પણ યાજ્ઞવલ્કે જ્યારે આશ્રમ છોડ્યો ત્યારે એમની સાથે ગયા છે, એકે આશ્રમ સંભાળ્યો છે. આપણો ઋષિ, આપણો દેશ છે સાહેબ, કે જેને પોતાના જીવનના મૂલ્યો બીજા માટે આપી દીધા કે લ્યો લહેર કરો. અને આપણે ક્યાં ભટકીએ છીએ? આઈ નો ઓબ્જેક્શન, બિલકુલ નહીં. 0.0000 ગમે એટલા જીગાડો પછી લગાડો 1, આટલું તે નહીં ઓબ્જેક્શન. વી મસ્ટ લીવ. બસ કેવી રીતે? જે ભગવાન કહે, જે ગુરુ કહે. સાહેબ આપણે આશ્રમમાં આવ્યા, એ લોકોએ નિયમ આપ્યા, આપણે જીવીએ છીએ કે આમાં કંઈ ખોટું હોય તો કહો. આપણે એવું લાગે કે આપણને ખબર અમુક ન હોય ને એ લોકો પાછા કહે તો આપણે બરાબર આપણે એ કરીએ. કર્યું આપણે તો જગતના આંગણામાં આવી તેના નિયમ ન સાચવા પડે? બોલો, ભગવાન કહે છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે, કાર્ય વ્યવસ્થિતો. કાર્ય વ્યવસ્થિતો. શાસ્ત્ર પ્રમાણે જે વર્તે છે એ કરે છે એ કોઈ દી નિષ્ફળ જતો જ નથી. તમારી ગાડીમાં 5 ગેર છે, 4 આગળ જવાના એક પાછળનો, તો એ પ્રમાણે જ વર્તાય કે નહીં? તમે કે ના ના મેં 50 લાખ ખર્ચા, વહાલો ગેર પાડું નહીં, આગળ કેમ જાય નહીં? કોને ભરોસો કરજો કે થાય ગાડી તૂટી જાય. આપણી લીધેલી ગાડી છે પણ મિકેનિકલે જે કર્યું એમ જ વર્તાય સાહેબ. ત્યાં બેઠા પછી સીટ આપણી, સ્ટીરિંગ આપણું, પણ વર્તવાનું કેમ? જે મિકેનિકમ જે આવ્યું એમ. તો જગત બાપનું જેને રચાયું છે એનું તો આપણે આપણા નિયમો કેમ ઘૂંસાડવા માંડ્યા? અને તકલીફો એટલી શરૂ થાય. બાકી એ જે કરે, માનો કે તમે લીધું એ પ્રમાણે કરો, સીટમાં બેસી જાઓ, ચલાવો, આમાં કાંઈ તકલીફ પડે? સીધું ને સરળ. હા, બસ બેસી જવાનું છે અને હાંકવાનું એટલે મંજિલ આવી જાય. એટલે ફરી એકવાર યાદ કરીએ, શું છે આપણું આ ગાડું? શું છે? ધર્મ કર્મના બળદિયા. શું છે એને? અને લગામ કોને સોંપવાની? હરિને. અર્થાત હરિ ક્યાં જોયો છે? તો આ વડીલો જે છે, માં છે, બાપુજી છે, હા, આપણા ગુરુ છે, એ વડીલ છે, અથવા અનુભવી કોઈ, એને સોંપી દેવાનું. ધર્મ કર્મ ના જોડા બળદિયા, ધર્મ કર્મ ના જોડ્યા બળદિયા, ધીરજની લગામ તાણું
કાઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણે. આને ભરોસો કહેવાય. વર્ષોથી તમે પૂજા બંધ કરાવી, આટલું કષ્ટ પડ્યું તો એ લાલાને કોઈ ન કીધું કે આમાં તારો વાંક છે. ભરોસો છે કે આટલું અનરાધાર વર્ષે તો એ લાલ બચાવશે. સુખ ને દુઃખ ના પૈડા ઉપર ગાડું હાલું જાય ગાડું હાલું જાય કદી ઉગે આશાનો સૂરજ કદી અંધારું થાય મારી મુજને ખબર નથી કાંઈ મારી મુજને ખબર નથી કાંઈ ક્યાં મારું ઠેકાણું કાંઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું મને ખબર નથી. એકવાર આમ જો બોલાઈ જાય ને, ધેટ્સ ઓલ. સાહેબ ઝીણી ઝીણી વાત પણ આપણને ઉપનિષદની વાત કરીને ફરીવાર આ જ વાત ઉપનિષદને વેદમાં કરી પણ આપણને નહીં સમજાયા. સુખારથે રસવા નિવજન મનુખ્યાન નિયત્યા ભીસુભૈરવાજીનેવ રતપતિષ્ઠન જદજીરન જવિષ્ઠન તનમે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ જ વાત પણ અલગ રીતે સમજાશે નહીં સમજાય. વેદ સમજાણા નહીં, ઉપનિષદ ન સમજાણા, પુરાણ ન સમજાણા, સંતવાણી. ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનું ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનું અગમ નિગમનો ખેલ અગોચર અગમ નિગમનો ખેલ અગોચર મનમાં મૂંઝાવાનું હરતું ફરતું શરીર તો છે હરતું ફરતું શરીર તો છે બીજર એક પુરાણું કાંઈ ન જાણું હરી ગાડું લઈ જાય કાંઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું એટલો વિશાળ ક્યાં સમાવશું. હરિ ઓમ સહસ્ર દીર્ઘા પુરુષા સહસ્રાક્ષ સહસ્રવાત ભૂમિ ઘૂંસત્વા કીર્તિજાંગુલમાં પુરુષ એવેદ ઘૂંસર ભૂતમ જભાવ્યમાં ભૂતાવશ્યાશાનો જદનનાતિરોધિ એતાવાલ સમયમાં તો જાયાંશ પુરુષા પાદોશ્ય સુભૂતાની પાદશામૃતમ દેવી ત્રિપાદુર્ધ ઉદિત પુરુષ પાદોશ્યા ભોત પુનઃ. ક્યાં ક્યાં કેટલું સમજશું એને. અને એટલે વિનંતી કરું છું કે ભલે વેદના શબ્દો સમજાય નહીં પણ સાંભળવું જરૂરી છે. કારણ કે કાનમાં જશે ને અંદર જશે ને તો અંદરથી કાંઈક જાગશે. ડૉક્ટર આપણને કહે છે કે દવા લેજે ને પછી પૂછે છે કે સાહેબ સારું થશે કે નહીં, તમને કેમ લાગે છે? તો ડૉક્ટર કે કાલથી નહીં આવતો ભાઈ, જા હવે. ડૉક્ટર સાહેબ પાસે એક દર્દી ગયો એટલે ઓલા પૂછ્યું આગળ હોય ને કે સાહેબની ફી કેટલી? કે 300 રૂપિયા. પહેલી વાર, બીજી વાર નહીં કે 100 રૂપિયા. એટલે ઓલાને થયું કે સાહેબને ક્યાં ખબર હોય પહેલી વાર કે બીજી વાર સહી, કેસ તો આ કાઢે, પૈસા અંદર દેવાના છે. એટલે ઓલાને કીધું લખ બીજી વારનો કેસ. તો ઓલો કે વાંધો નહીં. સાહેબ પાસે ગયો. સાહેબ કે હું બીજી વારનો? હા. એ કે આગલી દવા પ્રમાણે લઈ લેજે. હાંગો કે હલવાણા 100 રૂપિયા ગયા,
હવે સાહેબને કહેવાય જ નહીં, પણ વિનંતી કરી પછી સાહેબ ભૂલ થઈ ગઈ. તો કે બોલ ને, હું તને ઓળખું નહીં કે તું બીજી વાર છો પહેલી વાર છો? સાહેબ ડૉક્ટર પાસે ખોટું નથી બોલાતું, તો આ તો જગતનો બાપ છે, ત્યાં ક્યાં સુધી ખોટું બોલશું આપણે? મંદિરમાં જઈને કે હું તારો, ભગવાન કે બોલમાં તું પત્નીનો પહેલા પછી અહીંયા છો. જગતના બાપને ક્યાં સુધી બનાવશું આપણે? જે આપણી અંદર બે બધું જોવે છે. ચંદ્રમા મનસો જાતક ચસોર જો અજાયત શ્રોત્રાદ વાયુ છે પ્રાણ છે મુખાદ અગ્નિ. સાહેબ ગજબ છે આપણા વેદ ઉપનિષદ. એટલે આપને કહું છું કે હરીને જોવે છે તો આ જોવે છે. આટલું થોડું કે તમને લાગે ને એમ કે નહીં જીવન પરિવર્તન કરવા તો થોડું કરશું ને તો હરી બહુ રાજી થાય છે. આપણે તાળું પાડીએ, કીર્તન ગાઈએ, બરાબર છે. ભગવાન કહે છે પાપણ પટારે સપના સંગ્યા. અમે સપના કેમ સંગ્યા? પાપણ જે આ મારો પટારો છે એમાં કેટલા બધા, હું જે વસ્તુ જો એટલે કીધું ગમે ત્યાં આંખ ન જવા દેવાય, કે જેવું જોવે છે ને તરત તરત વાહે વાસના જાય છે. એ પાપણનો પટારો છે, એમાં સપના સંગ્રહી રાખ્યા છે. એ સપના ક્યારે બહાર આવશે મને ખબર નથી. વળી એમાં તું બેસી જા ને, એમાં તું બંસી બજાવ ને. બંસી એટલે ભાવ છે, બંસી એટલે પ્રેમ, બંસી એટલે કીર્તન, બંસી એટલે સમર્પિતતા. વીંઝાણી તો એ બોલી નહીં, અને હોઠે આવી ગઈ તોય કીધું તું જેવું ફૂકીશ ને એવું વાગીશ. તું માલકોશ કે હું એ વગાડું, દરબારી કાંદડા કે હું એ વગાડું, તું ભોપાલી કે તું એ વગાડું, તું જે રાગ છડીશ ને હું વાગીશ. મારો કોઈ સુર નહીં. અને ભગવાન કેવા કહે છે? સારંગ પાણી. કેવા છે ભગવાન? સારંગ પાણી. અનેક રાગ પણ સારંગ છે. સારંગ બોલો બેટા, સ્વર બોલો. ની સા રે મ પ ની સા ની સા ની પ મ પ રે પ રે ની સા. આ રાગ છે સારંગ. ભગવાનને બહુ રાગ તો અનેક છે સાહેબ, અનેક રાગ છે. ઈ રાગમાં ડૂબતા આવડી જાય, એની મજા માણતા આવડી જાય. એમ આ રાગ પછી અનુરાગ. ભગવાન પ્રત્યે આપણને રાગ થાય, પછી અનુરાગ થાય, પછી બંને જાય, અને પછી જે પ્રેમ આવે, સુર આવે, સમજણ આવે, ત્યારે હરિના દર્શન કેવા ઈ માગે. દરેક લીલામાં કંઈક ને કંઈક પ્રેમ. ભાગવત એટલે પ્રેમ. ભગવાને કીધું સ્વકિયમ યદ ભવે તેજ, હું મારું તેજ પધરાવું છું. આ પુસ્તક નથી સાહેબ, કોઈ માને તો એની મરજી. આપ માનો ન માનો, ખુશી આપો. આપણે ગીત ગાવું નથી, પણ એક આ છે સાંભળ્યું છે, ક્યાંનું હોય મને ખબર નથી. ઘૂંઘટ કી આડ से दिलबर का दीदार होता है. वाह. એ ઘૂંઘટ એટલે પટ, પણ જોજો દીદાર થાય છે પણ થોડોક ઓછો થાય છે. બસ ભગવાન વચ્ચે આપણો આટલો જ પડદો છે, જાજો નથી. હા એ પ્રેમી છે, આપણે એની પ્રેમિકા છીએ, પણ એક મસ્ત બની જાય, મીરા બની જાય, નાચે એને મળે છે. ભગવાન પર ભરોસો છે. બધા અહીંયા દિવસો ગયા પણ આમાં કાંઈ ચેન્જ થયો નહીં, પરિવર્તન થયું નહીં. એટલે ગણો ને ઇન્દ્ર કંઈકની હાલત શું છે, તો કામ બધા લેર કરે જ ત્યાં. તો તમે જેને કહેતા હતા બાળક એ બંસરી બજાવે છે, અને ઓલો ગોવર્ધન આખો ડોલે છે, બધા નીચે એમને એમ લેર કરે. ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી. અને અહીંયા હવે જો શું થયું છે, બોલા અંદર અંદર જે વાત કરે છે ને, આખી ભગવાનની બાળલીલા શરૂ કરી. હે નંદ બાબા, તમે ભાગ્યશાળી છો. આવો દીકરો હોય, કેટલા અસુરને માર્યા. હંતમ બકમ દૌર્ભ્યા વત્સેસુ વત્સરૂપેણ અથવા રાસભ. જેને જેને માર્યા એ બધી બાળ લીલા અહીંયા યાદ કરે છે.
એટલે એ જ વાત આવી ને, ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ યોગમ. એટલે ભેગા થઈને ત્યારે વાત હારી હારી કરાય. કોને ટાળી દેવાય એ વાત ન કરાય. એ ખબર છે આપણને કે આપણે કોઈનું ખરાબ ઈચ્છીએ છીએ ને ત્યારે એની કરતાં અનેક ગુણો આપણી ઉપર દડાની રમત જેવું, દડો ભીતે ઘા કર્યો એટલે એટલો જ પાછો આવે. આઘાત અને પ્રત્યાઘાત વિજ્ઞાનમાં કહેવાય, સામસામા બે સરખા છે. બે ડોલ લીધી આપણે, બે ડોલ, આખી ડોલ પાણીની ભરી, ઊભા રહ્યા ભરીને, એક ડગલું ચાલ્યા નહીં. કાર્ય કેટલું થયું? ખભા થાકી ગયા. કાર્ય આપણું 1 કલાક ડોલીને ઊભા રહ્યા આપણે ભરેલી, પછી ડોલ મૂકી દીધી. કાર્ય કેટલું ગણાય? 0. જાણો છો? હા, હલ્યો નથી તો કાર્ય 0. હા, વર્ક ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે તું હલ્યો જ નથી કાંઈ. જો એમ હોય તો આપણે કરીએ છીએ બુજ બધા લઈ લઈને ફરીએ છીએ, કાર્ય તો કે શૂન્ય, તો આગળ નહીં વધે. વિજ્ઞાનની ભાષામાં પણ એને કાર્ય નથી ગણાતું, વર્ક નથી ગણાતું. ઇટ ઇઝ નોટ વર્ક. અને ક્યાંથી આવવું જોઈએ? ફ્રોમ ધી બોટમ ઓફ ધી હાર્ટ. ત્યાંથી આવે ને ત્યારે એનો આમ અંદરથી આનંદ આવે. અને એ આ માટે વિન્દ્રને વાત કરે છે કે ભાઈ આવું થઈ, બધા લીલાનું ગાન કરે છે. પછી એક શબ્દ નંદજીએ કીધું કે મને ખબર નથી, પણ હવે સાંભળો, ગર્ગાચાર્ય જ્યારે આવ્યા ને ત્યારે એણે જે કીધું હતું, જે વાત ત્યાં કરી એ જ એકદમ અહીંયા છે. ભાગવતજીમાં કેટલાક શ્લોક એમને એમ છે, અને કેટલાક શ્લોક તો સતત તમે સાંભળશો તો આપને જ્યાં જ્યાં અનુકૂળતા બતાવીશ કે જે શબ્દ ઉપનિષદમાં છે એ જ અહીંયા છે. એને વેદ ભાગવત કહેવાય છે. પણ એમાં ક્યાંય વાર્તા ન હોય. મને એવા શ્રોતા વક્તા હોય તો એની મજા તો ઓર આવે. એટલે હોય ક્યાંક સમજણ માટે, પણ એ વેદ ભાગવત કહેવાય. એટલે આ ભાગવતનો શ્લોક, આ વેદનો, આ ઉપનિષદનો, આ ગીતાજીનો, ત્રણેયનું રહસ્ય શું? બહુ મજા આવે. તો અહીંયા હવે નંદજી કહે છે, બધા પ્રશ્નો પૂછ્યા ને કે આટલા આટલા બધાને માર્યા તો ખરેખર છે કોણ? આવું નાનો બાળક ન કરી શકે. એટલે નંદજી કહે છે, આપણે એકવાર બોલી ગયા, ફરી વાર બોલીએ. બહુની સંતિ નામાની, બહુની સંતિ નામાની, આવું ગર્ગાચાર્ય કહી ગયા છે. બહુની સંતિ નામાની, બહુની સંતિ નામાની, રૂપાણી ચ સુતસ્ય તે. રૂપાણી ચ સુતસ્ય તે. મને અવાજ સંભળાતો નથી, તમે કહેવાના આગ્રહી છો. બહુની સંતિ નામાની, બહુની સંતિ નામાની, રૂપાણી ચ સુતસ્ય તે. રૂપાણી ચ સુતસ્ય તે. ગુણ કર્માનું રૂપાણી, ગુણ કર્માનુરૂપાણી, તાન્યહમ વેદ નો જના. તાન્યહમ વેદનો. આના અનેક રૂપ, આના અનેક ગુણ, આના અનેક કર્મ. તાન્યમ વેદ, હું અને વેદ જાણીએ માણસો જાણી શકશે નહીં. ઈ આ છે. પણ જ્યારે વરસાદ એટલો થયા પછી કંઈ થયું નહીં, ઇન્દ્રને સમજાઈ ગયું કે મારી કંઈક ભૂલ થઈ છે, અને આવ્યા છે નીચે, વરસાદને બધું શાંત થઈ ગયું, અને 2 હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરી. ક્યાંથી શરૂઆત કરી? જો ઇન્દ્ર ઉવાચ વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ દશરથ માયામયોયમ ગુણ સંપ્રભાવો ન વેદ્યતે તે ગ્રહણાનુબંધ. આપણે 2 શબ્દ, ગૃહ અને ગ્રહ, બેનો અર્થ અલગ છે. ગૃહ એટલે ઘર, ગ્રહ એટલે તે જે આકાશમાં છે. બધા ઘણા બધા કહે ને, આપણા જે 12 ખાના છે જ્યોતિષ ચક્ર, કે ઓલો ગ્રહ અહીંયા પડ્યો, ઓલો ગ્રહ અહીંયા પડ્યો, એટલે આ તને હેરાન કરે છે. હવે તમને ખબર છે, જ્યોતિષ શાસ્ત્રને પૂછજો, આકાશમાં જે ગ્રહ ફરે છે ને ગોચર ગ્રહ. કેવા ગ્રહ કહેવાય? ગોચર. કઈ આપણે જન્મ્યા ત્યારે જે આપણો ગુરુ હોય નિર્ણય કઈ બેઠો ન રહે, એક ક્ષણનો પણ ત્યાં ચેન્જ નથી. જે સમય તે જ સમય તે થાય છે, નહીં તો સૃષ્ટિમાં ખભડાટ મચી જાય. એટલે આપણે જન્મ્યા ત્યારે જે ગ્રહ કુંડલીમાં પડ્યા, ગોચર ગ્રહ જે ગ્રહમાં દ્રષ્ટિ કરે છે એ પ્રમાણે આપણી વૃત્તિ બદલાય છે. આ પાકું છે. એટલે જ્યારે ગાયો દોવાતી હતી ત્યારે ભગવાન મુરલી વગાડતા હતા,
હવે તમારે કોઈને પૂછવું હોય તો પૂછી જોજો કે જ્યારે કોઈ પણ પશુ કે એમાં ખાસ ગાય એને દોવામાં આવે અને સંગીત સાથે હોય તો એ ગાય દૂધ વધારે આપે છે અને મીઠું આપે છે. ઇઝરાયલ જો કોઈને અનુભવ હોય તો ત્યાં ભેંસો નથી. અને આ વાત ઇઝરાયલના દંપતી મળ્યા એટલે એ એમ બોલ્યા કે ધેર આર સો મેની કાઉઝ અને વિથ મ્યુઝિક એમ કીધું અમે દોઈએ છીએ. એટલે મને હસવું આવી ગયું. એટલે મને કહ્યું કે તમે હાવ આર યુ લાફિંગ. મેં કીધું આ વાત તો અમારા કૃષ્ણે 1000 વર્ષ પહેલાં કીધું, તમે લઈ ગયા ને અમે હજી આંટા મારીએ છીએ. શું વાત કરો છો એ કે હોઈસા કૃષ્ણ. પછી એને બધી આગળ ડિટેલ કીધી. એ કે એવું મેં કીધું હા એ બંસી બજાવો તો એણે પકડ્યું છે સાહેબ, જોકે મશીનથી દોવાય છે. એણે એ સ્વીકાર કર્યો છે કે અમારે જ્યારે ગાયો દોઈ ને ત્યારે ગૌશાળામાં ધીમું ધીમું સંગીત વાગતું હોય છે. તો કહેવાનો સુર આ છે કે આપણે કેવળ વાતોમાં રહ્યા, ઉપાડ્યું બહુ ઓછું ને એ લોકો તરત ઉપાડ્યું. તમને કદાચ ખબર હશે કે નહીં, પહેલી વહેલી વિમાનની શોધ ફોરેનમાં નથી થઈ, ભારતમાં થઈ છે. અને ન ભૂલતો હોય તેનું નામ ભાસ્કર, હવે કે મગજમાં લગભગ પછી હોય તો તમને યાદ છે કોઈને? આવું સ્મૃતિમાં થોડું ઘણું ચેન્જ હોય તો એણે વિમાન બધું બનાવ્યું. રાજાને કીધું તે એ વખતે કે હવે કે ગાંડા ગાડીમાં ઉડીને પડી જાય, મરી જાય, કે તું બધું હંકેલી મૂકી દે. અને એ રાઇટ બ્રધર્સને ખબર પડી. રાઇટ બ્રધર્સ ને વિમાનની શોધ કરનાર કોણ? એ આવ્યા. ઓલી સ્ત્રીને તો જરૂર હતી, પતિ ચાલ્યો ગયો. હા, અને પછી બધું ધન આપી ગયું, અમને બધી જે છે ને એ બધું આપો. એને ચેન્જ કર્યા. એમાં શોધ ક્યાં ચડી ગઈ? એક આવી બુક છે આખી, તમે જોજો કે કઈ કઈ શોધ. અરે આપણે વિમાન કેટલા છે, આપણે ત્યાં વિમાન કેટલા પ્રકારના? એક હેલિકોપ્ટર, એક વિમાન, અને જેટ વિમાન કહેતે, અને કયા કયા ઈંધણથી ચાલે છે એમાં ચર્ચા નહીં કરી, આપણો વિષય નથી. હવે તમને ભારદ્વાજ સંહિતા ઉગાડજો, એમાં એણે 8 પ્રકારના વિમાનનું વર્ણન કર્યું. કેટલા? અને પુષ્પક વિમાનમાં જે ભગવાન ગયા ને, પુષ્પક વિમાનમાં એને ડ્રાઈવર હતો, એની મેળે ગયું ને પછી કીધું જા, એટલે નીકળી ગયું ને. આ બધા વિમાનો ભારદ્વાજ સંહિતામાં છે. એટલે ત્યારનું વિજ્ઞાન આપણી કરતા આગળ હતું. ઋષિઓએ નકરી, જો ગલત અર્થ ન સમજીએ, નકરી માળા નથી ફેરવી. એને જે કર્યું છે અદ્ભુત કર્યું છે. એટલે ફરી એકવાર એક મને સવાલ કાલ પાછો થયો કે તમે વાત કરી હતી સંન્યાસાશ્રમ ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ, તો સંન્યાસાશ્રમ નહીં, હલકું નથી કોઈ, આવું ઊંધું લઈ જાઓમાં. તો કે સંન્યાસ કેમ લોકો ગ્રહણ કરે? કારણ કે એના મનની વૃત્તિ એવી છે, એને અંદરથી એક જાગી ગયું છે. એટલે સંન્યાસ, અને એની જરૂરી છે આ દેશમાં. પણ એક પાકું છે, અને સંન્યાસીઓ જાણે છે કે જો હરિનો અવતાર કરવો હોય તો ગૃહસ્થાશ્રમ જ જોઈએ. એટલે જો પરિવાર આમાંથી ગલત લઈને જે સંન્યાસી એની જગ્યાએ છે, શ્રેષ્ઠ છે, એમાં કોઈ સવાલ નથી. there is no doubt about it. And it is most important thing for our life. And we must so much હમણાં આવ્યું ને, એટલું બધું વિચારવાનું પછી નિર્ણય લેવાનો, તરત નહીં ને ડખા થઈ જશે બુદ્ધિમાં. તો કેવી સરસ વાત કરી. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. હે શાંત ધામમાં રહેવાળા. સવારે વાત કરી કેવા છે? શાંતાકારમ ભુજગસે ને, ભુજની પથારી છતાંય શાંત, ન રહી શકાય છતાંય શાંત છે. સંસારીને શીખવાડ્યું ગમે તેવું હળાળ્યું તારામાં આવે, કોઈ સર્પ ઓક્ષ એટલે કાળ, ટૂંકમાં ઈર્ષ્યા એવી, તો તું શાંત રહેજે, તું તારી શાંત છોડીશ નહીં. તપોમયમ તસ્ત, તારા રજગુણને તમોગુણને સમાપ્ત કરી દે. કૃતોનું તદ્દેવ તવ ઈષ્ટત્કૃતા, કૃતોનું તદ્ધે તવ ઈષ્ટત્કૃપા, લોભાદયો એ બુધલિંગ ભાવ. સાહેબ સમયની પહેલી બાકી એક શબ્દોમાં અમૃત છે. આ શરીરમાંથી લિંગ ભાવ જ્યારે છૂટે અને અદ્વૈતની, એટલે એ પાસના છે પેલી, પણ એ આપણે કરી શકીએ અને રોજ કરીએ છીએ. ભગવાન શિવજીને મંદિરમાં આપણે જળ ચડાવવા જઈએ છીએ તો નિર્ગુણ છે,
શિવને પાર્વતીને ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો એ કહીએ છીએ તો એ સાકાર છે. તો સાકાર ને નિરાકાર, જો આપણે એવું છે ને સાકાર આપણે બરાબર, આપણામાં નિરાકાર કોણ કોણ બતાવ્યું તો યાદ રહ્યું? આપણા પણ નિરાકાર તત્વ છે ને એને આધારે બોડી હાલે છે. કોણ કોણ નિરાકાર? એક તો જાણે આપણો આત્મા, ખબર જ નથી. પછી બોલો ચાલો, કોણ કોણ નિરાકાર છે આપણામાં? કૃષ્ણ કનૈયા લાલ કી જય. બુદ્ધિ દેખાય છે કોઈને? છે. ક્રોધ દેખાય છે? છે. કામના દેખાય છે? છે. ઈર્ષ્યા દેખાય છે? છે. તો આ બધા નિર્ગુણ છે, એ બધા આપણી અંદર છે. મેં આપને કીધું હતું ફરી વાર દેવું, આપણે મોટા કે વ્યસન મોટું? માણસ મોટો કે વ્યસન મોટું? એ જેને વ્યસન છે એને ખબર પડે. યાદ દેવરાયું હતું, આટલી સભા છે પણ તલપ લાગી હોય તે ઊભો એ બી વાત કરતા હોય, ઘડીક લે ક્યારની 2 કલાક થઈ ગઈ હજી મને આમ કર્યું નથી. એટલે ઓલો આટલો એવો જડ ચેતનને ખેંચીને લઈ જાય છે. સાહેબ આપણે શું કામ આ કરીએ છીએ? ક્યાં આપણી તાકાત ને કોના આધારે આપણે ચાલીએ છીએ? આપણે કોણ છીએ, કોના છીએ? કસ્તમ કોહમ, એ વાત છે અહીંયા. હું કોનો અને હું ક્યાં? આટલી કથા પછી એ તો કરી, વ્યસનો તો છોડી દઈએ આપણે. ઓલા ભાઈ છે ઈશ્વરભાઈ, ત્યાં બધાના નામ પૂછું, મને આ તો ભગવાનના નામ ગમે એટલે તમાકુનો માવામાં કેટલા રોજના ઈશ્વરભાઈ? તો કે રોજનો 15-20નો ખર્ચો થાય. મેં તો 15-20 રૂપિયા રોજના એટલે 20 તેરીને 60 મહિને 600 રૂપિયા થયા ને. 600 રૂપિયા મૂકો બેંકમાં તો વ્યાજ કેટલું થાય અને તમારા છોકરાને ભણીને કેટલું મળે હિસાબ કરજો એટલે બંધ કરી દેજો. કે ના દાદા વાત સાચી શું? એ કે સાહેબ લોકો પાસે આ બેસીને એને સમજાવો, એની સાથે પ્રેમ કરો. હા 27 વર્ષ પહેલા એક છોકરાને કીધું હતું, બહુ માવા ખાતો ભણતા કીધું બેટા આ તું એટલા બધા માવા ખાશો, એની કરતાં આ પૈસા છે રિકરિંગ ખાતું ખોલી નાખતો. એ તો વાત કરીને છૂટી ગઈ વર્ષો. એનો ફોન લગભગ 5-1 મહિના પહેલાં આવેલો કે એક વાત કહું. મેં તો બોલને બેટા, એ કે તમારા પૈસામાંથી મારા છોકરોને છોકરી ડૉક્ટર થઈ, મારા પૈસા હે ને? એ કે તમે તેથી વાત કરી હતી ને એ મને ગળે ઉતરી ગઈ. પૈસાદાર બાપનો દીકરો છે, હા, જે ગાડીઓ લઈને ભણવા આવે. એ કે મને ઉતરી ગયું બરાબર વાત. રિકરિંગ ખાતું ખોલાવ્યું અને એ જ પૈસામાંથી મારા દીકરો અને દીકરી ડૉક્ટર થયા છે. તો આપણે એટલું ન કરી શકીએ? પછી બધાને મેં ભીખ માગવા જાય. તો આવું જીવન સમજાય એટલા માટે આ ભાગવત છે. એટલે કીધું કે તથાપિ દંડ ભગવાન વિભરતી ધર્મસ્ય ગુપ્ત ખલ નિગ્રહાય. કેવો છે? ગુપ્ત છે. આપણી જ અંદર રામ ને આપણી જ અંદર રાવણ. ખરાબ વિચાર તો રાવણ. ગુપ્ત ધર્મસ્ય ગુપ્ત ખલ નિગ્રહાય. આ ગુપ્ત રૂપે જે રહ્યો છે એને આપ મારો છો અને જે છે એને તારો છો. તમે કોણ છો? પિતા ગુરુસ્તમ જગતામ અધીશો. તમે તો જગતના પિતા છો, તમે જગતની માં છો. હું તમને ઓળખી શક્યો નહીં. હિતાય છેચ્છા તુભી સમીએ છે માનમ વિદુન જગદીશ. હે જગદીશ. જગદીશ એટલે અને આપણે આરતી ગાઈએ છીએ ને, ઓમ જય જગદીશ હરે સ્વામી. जनों के संकट, दास जनों के संकट छोड़ दूर करे. ओम जय जगदीश हरे. આપને આ શબ્દ આપવો છે કયો? ભક્તજનો કે સંકટ ક્ષણ મેં દૂર કરે. ચપટી વગાડી નથી, દુઃખ ગયું નથી, પણ એના શરણે જવું જોઈએ. ભગવાને કીધું કોઈ પહેલી નહીં. ઇન્દ્ર સમજી ગયા છે. હવે જો નિયમનું કેમ પાલન કર. જગતનો બાપ છે એના પિતાને નિયમ છોડાય નહીં. એકવાર ઘટના બની, દિવસ બરાબર થોડો બાકી છે, અંધારું છે. નંદ બાબાને થયું સ્નાન કરવા ઉતર્યા છે. જેવા સ્નાન કરવા એટલે વરુણે પકડી લીધા. મેં આપને કહ્યું હતું કે નર્મદામાં સ્નાન કરવા જાઓ ધ્યાન રાખજો, મગર બહુ છે અહીંયા.
એટલે અજાણી સ્થળે એટલે નંદબાબાએ જે કાળ હતો એ કાળ એના મનમાં રહ્યો નહીં, એ કાળ છૂટ્યો, અંદર ગયા એટલે વરુણે પકડ્યા છે. જગતના બાપને જો કાળ પકડે તો આપણે તો માનવ છીએ. એટલે ફરીવાર કહું, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. શાસ્ત્ર છોડીને કોઈ પણ કામ ન કરાય. આપણે એક જાણીએ છીએ કે જેનો પાયો મજબૂત એનું ઘર, અને પાયામાં જે પથ્થર ગયા કોઈને દેખાય છે, પણ એને આધારે ઊભું છે. એ પાયો ન હોય તો આટલું મોટું બિલ્ડિંગ આમ ન રહી શકે. તો એ પાયાના પથ્થરો છે, ઋષિઓ, આપણા મા બાપ, આપણા પિતૃઓ, એને આધારે આપણે ઊભા છીએ. કદાચ અબજો રૂપિયાનો બંગલો બનાવીને પાયો ન હોય તેને પડતા ન વાર લાગે. એટલે આપણા સંતો કહે છે ગાવાનું છે નહીં, આપ જાણો છો, મૂળ રે વિનાનું કાયા તારું જાડવું, એને પડતા નહીં લાગે વાર. અને આ જ વાત કીધી તમને ખબર છે, ફરી વાર યાદ અપાવું. ઉર્ધ્વ મૂલમ અધ શાખમ અશ્વત્થ પ્રાહુરવયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્ત વેદ સ્વેદ આવી. મારા ગુરુજી તો એમ કહેતા કેટલાક સંસ્કૃતનું ગુજરાતી નોકરી ને એમાં જ મજા છે, કારણ કે એની મીઠાશ વહી જાય. માનું અંગ્રેજી મધર થાય, પણ કોઈ એમ કે માનું ભાષાંતર કરી દો તો કેમ કરવું? માં કોને કહેવાય તો એના ગમે એટલા લખીએ ને, સમુદ્રને કહીએ ને આપણે, એનું સાહેબ બનાવીને કલમ તોય ન લખી શકાય.